દર્શક મિત્રો નમસ્કાર, હું છું ભરત પરીખ. આપની આવતીકાલનું નવગ્રહ અને જ્યોતિષની કાલ કેવી રહેશે એના માટેનું સંક્ષિપ્તમાં ભવિષ્ય કથન. માર્ગશીર્ષ શુક્લ પક્ષ 7મ 8મ સતતારકા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર. સૌથી પહેલાં આપણે લઈએ દર્શક મિત્રો મેષ રાશિ. મેષ રાશિનો સ્વામી ગ્રહ છે મંગલ. મંગલ પૂર્વ દિશા તરફની સૌથી પ્રભાવિત રાશિ છે. મંગળ 7મા ચંદ્રથી જોઈએ. સૌથી પહેલાં જોઈએ મેષ રાશિથી 7મો ચંદ્ર. 7મા ચંદ્રમાં તમારી વૈવાહિક લાઈફ, મેરેડ લાઈફ માટે સપ્તમ ભાવનો ચંદ્રમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ્સ આપને પ્રદાન કરશે. ભાગીદારી બાબતની કોઈક બાબત ચાલતી હશે તો તેમાં નિશ્ચિત રૂપે આપને સફળતા મળશે. આપનો લકી નંબર છે આવતીકાલ માટેનો 9. દર્શક મિત્રો જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિનો સ્વામી ગ્રહ છે શુક્ર. શુક્રનો મંત્ર જે છે ઓમ રીમ શુક્રાય નમઃ. આવતીકાલે આપનો જે આપની રાશિથી 6ઠ્ઠા સ્થાનનો ચંદ્ર, શેરબજારનું કોઈ કામ કરતા હશો તો નિશ્ચિત રૂપથી આપને સફળતા મળશે. વિદેશથી આપને કોઈ શુભ સમાચાર આવવાની પૂર્ણ શક્યતા છે અને વિદેશ બાબતનું કોઈ કામ અટકેલું હશે તો તે કામ પણ આપ આવતીકાલે પૂર્ણ કરી શકશો. આપનો લકી નંબર છે 6. દર્શક મિત્રો જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિનો સ્વામી ગ્રહ છે બુધ. બુધના અધિષ્ઠાતા દેવ છે વિષ્ણુ ભગવાન. વિષ્ણુનો મંત્ર છે ઓમ નમો વિષ્ણવે નમઃ. જે વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ રોજ ના કરી શકતી હોય તેના માટે ઓમ નમો વિષ્ણવે નમઃનો મંત્ર સૌથી સફળ પુરવાર થશે. આપનો લકી નંબર છે 5 અને આપનો કલર ગ્રીન છે. મિત્રો કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિનો સ્વામી ગ્રહ છે ચંદ્રમા. ચંદ્રમા જ્યારે પોતાની રાશિથી 4થા સ્થાનની અંદર આવે છે, અષ્ટમ સ્થાનમાં આવે છે અને દ્વાદશ સ્થાનમાં આવે છે તો ચતુર્થ, અષ્ટમ અને દ્વાદશ સ્થાન ચંદ્રમા માટે વિપરીત ફળ આપે છે. ચતુર્થ સ્થાનવાળા આવતીકાલે વ્યક્તિઓ દુર્ઘટનાથી સાચવવું, વાહન શાંતિથી સંભાળવું, માતાની તબિયત ખરાબ હોય તો તે તરફ દુર્લક્ષ નહીં સેવવું. આમ ચોથા ચંદ્ર આપને આવતીકાલે વિપરીત ફળ આપે એવી પૂર્ણ સંભાવનાઓ છે. દર્શક મિત્રો જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિનો સ્વામી ગ્રહ છે સૂર્ય. સૂર્યનો લકી નંબર છે આપનો 3. આપ અગ્નિ તત્વની રાશિ છે. સૂર્યથી ત્રીજો ચંદ્ર, ભાઈ બહેનોને રિલેટેડ કોઈક બાબત હશે તો તેમાં તમને સારું રિઝલ્ટ મળશે. ત્રીજો ચંદ્રમાં સંપૂર્ણ 7મી દ્રષ્ટિથી ભાગ્યના સ્થાનને જુએ છે. આથી નસીબથી જે કંઈ કામ આપના અટકેલા હશે તે આવતીકાલે આપ પૂર્ણ કરી શકશો. આપને માટે સૂર્યની સાધના અને ઓમ રીમ આદિત્યાય નમઃનો મંત્ર સૌથી કારગર પુરવાર થશે. સાથે સાથે સૂર્યનો મંત્ર બીજો આપ નોંધ કરી લો. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેય મહાધૃતિમ તમોરી સર્વ પાપગ્નમ પ્રણતોસ્મી દિવાકરમ. મિત્રો જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિનો સ્વામી ગ્રહ છે બુધ. આપનો લકી નંબર આવતીકાલ માટે 5 નંબર છે. કલર આપને માટે શુભ ગ્રીન કલર છે. સાથે દક્ષિણ દિશા તરફની આપ યાત્રા કરશો તો આપને શુભ પુરવાર થશે. કન્યા રાશિ માટેનો જે મંત્ર છે એ મંત્ર છે ઓમ રીમ બુધાય નમઃ મંત્ર છે. આપને માટે સિદ્ધિદાયક ઉપાસના છે ગણેશ સાધના, ઋણમોચન સાધના અને શ્વેતાર્ક ગણપતિ સાધના આપના માટે સૌથી અત્યંત કારગર પુરવાર સાબિત થઈ શકે છે. મિત્રો જોઈએ તુલા રાશિ. તુલા રાશિથી ચંદ્રમા પ્રથમ સ્થાનની અંદર આવશે. પ્રથમ સ્થાનનો ચંદ્રમા આપને ખૂબ જ સારું આર્થિક દ્રષ્ટિએ લાભ કરાવી જશે. પ્રથમ સ્થાનનો ચંદ્રમા લગ્નની પણ કોઈ બાબત હશે તો એની મેરેજના સ્થાન ઉપર 7મી દ્રષ્ટિથી આપને શુભ ફળ આપશે. છોકરા છોકરી જોવાની કોઈ વાત ચાલતી હશે, આપની મેરેજેબલ એજ હશે તો આપનું કામ નિશ્ચિત રૂપથી થઈ જશે. મિત્રો જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિમાં ચંદ્રમા નીચનો થાય છે અને કર્ક રાશિની અંદર ચંદ્રમા ઉચ્ચનો થાય છે. આમ ઉચ્ચનો ચંદ્રમા એ આપના માઇન્ડને સૌથી સ્ટેબલ બનાવશે. પરંતુ ચંદ્રમા વૃશ્ચિક રાશિથી આવતીકાલે 12મા સ્થાનની અંદર આવે છે. આમ ચંદ્રમા પોતાના ઘરથી 12મા સ્થાનમાં આવવાથી આપને માનસિક રીતે થોડીક અનસ્ટેબિલિટી રહેશે, માનસિક અનબેલેન્સ રહેશે. આમ 12મા સ્થાનમાં ચંદ્રમા હોવાથી આપ કોઈ નવી યોજના બનાવતા હોય તે યોજના આપ 2 દિવસ માટે મુલતવી રાખો. 12મા સ્થાનનો ચંદ્રમા આપને માનસિક રીતે થોડી ઉદ્વિગ્નતા આપશે. આથી 2 દિવસ માટે આપ ચંદ્રમાનો મંત્ર કરે. ચંદ્રમાનો મંત્ર છે ઓમ રીમ સોમાય નમઃ. સફેદ વસ્તુઓનું આપ દાન આપી શકો છો અને ચંદ્રમાને રાત્રે જળ પણ અર્પણ
કરી શકો છો. મિત્રો જોઈએ ધન રાશિ. ધન રાશિનો સ્વામી ગ્રહ છે બૃહસ્પતિ. બૃહસ્પતિથી ચંદ્રમા 11મા સ્થાનની અંદર છે, લાભના સ્થાનની અંદર આવેલો છે. પ્રોપર્ટીની કોઈ બાબત આપની અટકેલી હશે તો તે કામ પરિપૂર્ણ થશે. ચંદ્રમા 11મા સ્થાનની અંદર હોવાથી લાભ મળશે અને આર્થિક બાબતે બિઝનેસની દ્રષ્ટિએ ટ્રેડ અને કોમર્સની દ્રષ્ટિએ પણ આપને આવતીકાલે ફાયદો કરાવશે. 11મો ચંદ્રમા શુભ હોય છે. આમ ધન રાશિ પ્રમાણે જોવા જઈએ તો છેલ્લા 12 વર્ષથી બૃહસ્પતિ પોતાની રાશિની અંદર પરત ફરેલો છે અને ધન રાશિ માટે આગામી ડિસેમ્બર 2008 સુધીનો સમયગાળો તમામ રાશિઓની અંદર સર્વશ્રેષ્ઠ સાબિત થશે. કારણ કે બૃહસ્પતિની પોતાની ધન રાશિ છે, અગ્નિ તત્વની રાશિ છે અને એનો મૂળ અંક 3 છે. આપણા માટે વિષ્ણુ સાધના, લક્ષ્મી સાધના સૌથી કારગર સાબિત થશે. મિત્રો જોઈએ મકર રાશિ. મકર રાશિનો સ્વામી ગ્રહ છે શનિ. આપનો મૂલાંક છે 8. ઓમ સમ શનૈશ્ચરાયનો મંત્ર આવતીકાલે આપના માટે સૌથી સફળતાદાયક બનશે. અને આપની રાશિથી 10મા સ્થાનની અંદર ચંદ્ર. આપ કોઈ ઇન્ટરવ્યૂ આપવાની બાબતે વિચારી રહ્યા હોય કે કોઈ જોબની અંદર પ્રમોશનની બાબત ચાલતી હશે તો આવતીકાલે આપને પ્રમોશન થઈ શકે છે. 10મા સ્થાનનો ચંદ્ર નવી નોકરીનો આપણો યોગ બનાવે છે. 10મા સ્થાનની અંદર ચંદ્ર આપને તમામ બાબતોની અંદર સફળતા આપી જશે. મિત્રો જોઈએ કુંભ રાશિ. કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે શનિ. શનિ પશ્ચિમ દિશાનો સ્વામી છે. આમ આવતીકાલની આપની યાત્રા પશ્ચિમ દિશા તરફથી ચાલુ કરશો તો આપને શુભ ફળ મળશે. આપની રાશિથી 9મા સ્થાનની અંદર ચંદ્રમા કાલે ગોચર ભ્રમણ કરશે, જે ચંદ્રમા આપને ધાર્મિક બાબતની અંદર લાભ કરાવશે. ધર્મ તરફ આપની આસ્થા વળશે. યાત્રાનો યોગ પણ બનાવે છે. યાત્રાથી પણ ફાયદો થશે. વિદેશની અંદર કોઈ વ્યક્તિઓ આપને રહેતા હશે તો તેઓથી પણ આપને ફાયદો થશે. આમ તમામ બાબતની અંદર કુંભ રાશિ માટે ફાયદાકારક છે. આપનો લકી નંબર છે 8. મિત્રો છેલ્લી રાશિ મીન. મીન રાશિનો સ્વામી ગ્રહ છે બૃહસ્પતિ. બૃહસ્પતિના સ્વામી ગુરુ છે. એની રાશિ જળ તત્વ છે અને ઉત્તર દિશા તરફ એનો સૌથી વધારે પ્રભાવ છે. બૃહસ્પતિનો મંત્ર છે ઓમ પ્રિયંગોકલી. બૃહસ્પતિનો મંત્ર છે રીમ દેવાનામ ચ ઋષિણામ ચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિ ભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. અથવા તો ઓમ બ્રહ્મ બૃહસ્પતે નમના મંત્રના 27 વખત જાપ કરવાથી આપનો આવતીકાલનો દિવસ અને આવનારા તમામ દિવસો મીન રાશિ માટે સૌથી સારા સાબિત થશે. આપના માટે વિષ્ણુ સાધના અને લક્ષ્મી સાધના મીન રાશિ માટે સૌથી કારગર સાબિત થશે. આપનો મૂલાંક અને લકી નંબર 3 છે. મિત્રો આ હતું તારીખ 17 સોમવારના દિવસનું રાશિફળ. આવતીકાલે ફરી 18 તારીખની રાશિનું ફળ લઈને આપની સમક્ષ રજૂઆત કરીશ. આખા દિવસની અંદર જે કંઈ ચંદ્રમાની ગતિવિધિઓ હશે તે આપને આવતીકાલે 18 તારીખે જાણવા મળશે. મિત્રો નમસ્કાર. ઓમ